અમારા સોફ્ટવેરમાં પહેલા તમારે દરેક સેટિંગ માટે અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું, જેમ કે બિઝનેસ પ્રોફાઇલ, પ્રિફિક્સ અને સિક્વન્સ અને રીસેટ એકાઉન્ટ ડેટા જેવા વિકલ્પો માટે તમારે યુઝર પ્રોફાઇલ ખોલવી પડતી હતી. અને લેફ્ટ સાઇડ ગ્રે ટેપમાં પ્રોડક્ટ સેટિંગ્સ અને પ્રિન્ટ બારકોડ લેબલ સુવિધા સ્ટોક વિકલ્પ હેઠળ ઉપલબ્ધ હતી. અને ઇન્ટિગ્રેશન પ્લાન્સ અને પ્રાઇઝિંગ અને યુઝર અને ડિવાઇસીસ જેવી સુવિધાઓ પણ ગ્રે મેનુમાં ઉપલબ્ધ હતી. અને સેલ સેટિંગ્સનો વિકલ્પ ફક્ત મોબાઈલ એપમાં જ ઉપલબ્ધ હતો, પરંતુ હવે લોકલ વેલ કંટ્રોલ સેન્ટરના નવા અપડેટથી આ બધી સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે. હવે બધી મહત્વપૂર્ણ સેટિંગ્સ તમને એક જ જગ્યાએ મળશે. કંટ્રોલ સેન્ટરમાં તમે સરળતાથી સુવિધાની સેટિંગ્સ બદલી શકો છો. સૌ પ્રથમ બિઝનેસ વિભાગ દેખાશે, જ્યાં પહેલો વિકલ્પ બિઝનેસ પ્રોફાઇલ છે. જ્યારે તમે બિઝનેસ પ્રોફાઇલ પર ક્લિક કરો છો ત્યારે બિઝનેસની તમામ વિગતો તમારી સામે રજૂ કરવામાં આવશે. આ તમામ માહિતી તમે અહીંથી સરળતાથી અપડેટ કરી શકો છો. આ પછી યુઝર્સ અને ડિવાઇસીસ વિભાગ આવે છે, જ્યાંથી તમે નવા યુઝર્સને ઉમેરી શકો છો અથવા દૂર કરી શકો છો. આ ઉપરાંત અહીંથી તમે તેમની પરવાનગીઓનું સંચાલન પણ કરી શકો છો, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિભાગમાં તમે દરેક યુઝરના અધિકારો અને સેટિંગ્સને કસ્ટમાઇઝ કરી શકો છો, જેથી તેઓને યોગ્ય એક્સેસ મળી રહે. ઉત્પાદન અપડેટ કરી શકો છો. પછી સેલ્સ સેટિંગ્સ છે, જ્યાં જથ્થાબંધ વેચાણ, રેટ ચૂકવણી વિકલ્પો, ડક્ટરની વિગતો અને બિલિંગ નિયંત્રણ કરી શકો છો. પછી ઉપસર્ગ અને ક્રમ આવે છે, જ્યાં તમે ઇન્વોઇસ નંબરો સેટ કરી શકો, જે દર નાણાકીય વર્ષે રીસેટ થાય છે. આગળ પ્લાન્સ અને બિલિંગ વિભાગ છે, જેમાં પ્લાન અને કિંમત વિકલ્પો છે. અહીંથી તમે સબસ્ક્રિપ્શન પ્લાન સંભાળી શકો છો અને જરૂર પડે તો લોગિન ઉપકરણોની સંખ્યા વધારી શકો છો. વધુમાં રેફર એન્ડ અર્ન ફીચરનો ઉપયોગ કરીને તમે આ સોફ્ટવેરને તમારા કોઈ મિત્ર અથવા આ જાણીતાને રેફર કરી શકો છો અને દરેક સફળ રેફરલ માટે 1000 ક્રેડિટ કમાઈ શકો છો. આગળ યુટિલિટીઝ વિભાગ આવે છે, જ્યાં તમે સૌ પ્રથમ એકીકરણને જોઈ શકશો. અહીંથી તમે મેટકાર્ટ, જીનેક્સ અને કેશ ફ્રી પેમેન્ટ સાથે તમારા વ્યવસાયને સરળતાથી સંકલિત કરી શકો છો. પછી ડેટા માઇગ્રેશન છે, જ્યાં તમે તમારા વ્યવસાયના બધા ડેટાને અન્ય સોફ્ટવેરમાંથી લોકલ વેલ પર સરળતાથી લાવી શકો છો. પછી પ્રિન્ટ બારકોડ લેબલ્સ છે, જ્યાં તમે સ્ટોક માટે જથ્થાબંધ બારકોડ જનરેટ કરી શકો છો. પહેલા માય એકાઉન્ટ મેનેજર મળશે, જ્યાં વ્યવસાય માટે મદદની જરૂર હોય તો સપોર્ટ ટીમની સંપર્ક વિગતો મળશે. એવા માટે તેમને સીધું સંપર્ક કરો. પછી તમને સપોર્ટ ટિકિટ મળશે. તમે અગાઉ બુક કરેલી બધી ટિકિટોનું સ્ટેટસ ચેક કરી શકો છો. અને પછી તમને એકાઉન્ટ ડેટા રીસેટ કરો નો વિકલ્પ દેખાશે. તમે તમારા એકાઉન્ટ ડેટાને સંપૂર્ણપણે રીસેટ કરવા માટે તમારો પાસવર્ડ દાખલ કરી શકો છો. અને હા, અમે ટૂંક સમયમાં ડેટા માઇગ્રેશન પર એક વિગતવાર વિડીયો રિલીઝ કરીશું. તેને જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયો અપલોડ થતાની સાથે જ સૂચના પ્રાપ્ત કરવા માટે બેલ આઇકોન દબાવો.